તરફ રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હતો। લગભગ 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો। મહિલા કોલેજ ચોકના અંડરબ્રિજમાં પાણી પણ ભરાયું હતું। શહેરમાં અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ હતી। યાજ્ઞિક રોડ, કાલાવાર રોડ તેમજ યુનિવર્સિટી રોડ પર પાણીથી ભરાયા હતા। લોકોને કાળઝાળ ગરમીથી રાહત પણ મળી હતી। તો રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે વડોદરાના વાઘોડિયામાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે। મેઘરાજાએ વીજળીના કડાકા સાથે એન્ટ્રી કરી છે, જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધ્રાંગધ્રા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ધ્રાંગધ્રા ઉપરાંત આસપાસના વિસ્તારો પણ વરસાદી ઝાપટાથી ભીંજાઈ ગયા હતા। ધોધમાર વરસાદ પડતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી। તો પંચમહાલના જાંબુઘોડામાં વરસાદનું આગમન થયું હતું। ધોધમાર વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી। તો જાંબુઘોડા સહિત પંચમહાલના અન્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો। ગોધરા, કલોલમાં સહિત ઘોઘંબામાં ભારે પવન ફૂંકાયો હતો। તો સમગ્ર પંચમહાલના અનેક વિસ્તારોમાં જે રીતે જોઈ શકાય છે તે રીતે વરસાદનું આગમન થયું છે। હળવા પવન સાથે વરસાદનું આગમન થયું તો ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી રાહત મળી છે। તો અંબાજીમાં પણ ચોમાસાનો માહોલ સર્જાયો હતો। લોકોએ ગરમીથી રાહત મેળવી છે। અંબાજીમાં માના ચાચર ચોકમાં પણ વરસાદ વરસ્યો હતો। તો ડાંગ જિલ્લાના 3 તાલુકા આહવા, સુબેર અને વઘઈમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ સાથે પવનના સુસવાટાએ જોર પકડ્યું છે। ત્યારે રાજ્યના એકમાત્ર ગીર મથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના ગામોમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ચોમાસું શરૂ થયું હોય તેવો માહોલ સર્જાયો હતો। જો કે વાતાવરણ પલટાતા આ વિસ્તારમાં ગરમીથી રાહત મળી હતી, જ્યારે આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। ભરૂચના નેત્રંગ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો। લોકોએ વરસાદી માહોલની મજા માણી હતી અને વરસાદને કારણે ગરમીથી રાહત પણ મેળવી હતી।